મુન્દ્રા ખારવા સમાજ દ્વારા રવિવારે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો અને ખારવા ચોકમાં આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં ખારવા સમાજના નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ સમૂહ લગ્નોત્સવની પૂર્વ સંધ્યાએ ભગવાન નરસંગજીના મંદિરે રોશનીથી શણગારવામાં આવ્યું હતું। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ખારવા સમાજના 10 નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમૂહ લગ્નના સુંદર આયોજન બદલ સમાજના હોદ્દેદારો અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે દરેક સમાજ માટે સમૂહ લગ્ન આશીર્વાદરૂપ છે। સમૂહ લગ્નથી સમય બચે છે તેમજ ખર્ચામાં પણ બચત થાય છે। તેમણે ગૃહસ્થાશ્રમ અને સનાતન વૈદિક પરંપરા અંગે ઝીણવટભરી માહિતી આપી હતી। મુન્દ્રા ખારવા સમાજે દીકરીઓના કરિયાવર માટે જે આયોજન કર્યું છે તેને ધારાસભ્યએ બિરદાવ્યું હતું। મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ જણાવ્યું હતું કે 1.25 વર્ષ પહેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 7 નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જ્યારે દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં 10 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। સમૂહ લગ્નથી સમાજમાં એકતા અને સંગઠિતતા વધે છે। નવદંપતીઓને કબાટ, પલંગ, સોફા, સોનાની વીંટી, ચાંદીના સાંકડા તેમજ ઘર વપરાશની અન્ય સામગ્રીઓ અને 11,000નો બોન્ડ કરિયાવરમાં અર્પણ કરાયો હતો। બહાર ગામથી આવેલા મહેમાનો માટે રહેવાની જમવાની સુવિધા સમાજ તરફથી કરવામાં આવી હતી। સમૂહ લગ્નની વિધિ શાસ્ત્રી ઓમ મહારાજે કરાવી હતી। મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી ખાસ ઉપસ્થિત રહી સમાજના નવયુગલોને દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે હરજી ઝાલા, અશોક ફોફડી, નિલેશ ઝાલા, રાજેશ પાંજરી, જયમીન કષ્ટા, અરવિંદ જોશી, પરેશ ખારવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આયોજનને સફળ બનાવવા મુન્દ્રા ખારવા સમાજના દેવજી માલમ, દિનેશ માલમ, મહેશ ચાવડા, મહેશ કષ્ટા, વિશાલ માલમ, ધીરજ સેરાજી, ભાવિક ચુડાસમા, જલારામ ચુડાસમા, કિશન પરમાર, અરુણ પોદાર, સુરજી કસ્તુરિયા, ભરત માલમ, બાલુ મોતીવરસ, દરિયાલાલ મિત્ર મંડળ, રામ મિત્ર મંડળ, સાગર છોરુ મિત્ર મંડળના ગંગુ માલમ અને ગ્રુપે જહેમત ઉઠાવી હતી। મુન્દ્રા ખારવા સમાજે ઘણા વખતથી સમૂહ લગ્નનું આયોજન કરે છે। આજે પણ અહીંયા કુલ મળીને 10 જોડલા સમૂહ લગ્નની અંદર પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે, ત્યારે એમને હું નવદાંપત્ય જીવનની ખૂબ શુભેચ્છા પાઠવું છું। વિશેષતા એ છે કે દરેક ચોરી મંડપને સરસ મજાના નામ આપેલા છે। સનાતન સંસ્કૃતિનું જતન થતું હોય એવું અહીં દેખાય છે। તમે સિંદૂરનું મહત્વ શું છે, મંગળસૂત્રનું મહત્વ શું છે, હસ્તમેળાપ શું છે, વરમાળા શું છે અને ગ્રહસ્થાશ્રમ ધર્મ શું છે અને ગ્રહસ્થાશ્રમ ધર્મની અંદર પતિ અને પત્ની બંને જણાને શું કરવું જોઈએ અને શું કરે છે, એ તમામ જે વૈદિક પરંપરા આપણી સનાતની પરંપરા છે એ સનાતની પરંપરાને સમજાવી। આજે પાશ્ચાત્ય જગતના અનુકરણમાં ઘણા બધા કુટુંબો વિખેરાઈ રહ્યા છે, ત્યારે સનાતન સંસ્કૃતિ જે એક એવી સંસ્કૃતિ છે કે જે પરિવારને, કુટુંબને, સમાજને એક તાંતણે, પ્રેમના તાંતણેથી બાંધતી હોય છે। અને એની અંદર પણ જે લગ્ન પદ્ધતિ છે કે લગ્ન પદ્ધતિમાં તમામ વસ્તુઓ સનાતની પરંપરાના એના મૂલ્યો અને અર્થો દર્શાવેલા છે કે 4 ફેરા શેના માટે છે, સપ્તપદી શું છે। સપ્તપદીમાં પતિ પત્ની બંને એકબીજાને વચન આપે છે અને પરિવારના નિભાવની એકબીજા પ્રત્યેની જવાબદારીઓ સાથે લે છે। એટલે જે આ એક વિષય છે એ કુટુંબને સહજ રીતે ધારણ કરવાનો અને કુટુંબને સમજવા માટેનો વિષય છે। 2 અલગ અલગ જાણતા ન જાણતા શરીરો એક બને છે અને પરિવારને એક કરે છે। તો એ મન અને આત્માનું પણ મિલન છે, માત્ર શરીરનું મિલન નથી। મન અને આત્માના મિલન થવાથી એ સુંદરતા પ્રગટતી હોય છે। માટે જ કહેવાયું છે ધન્યો ગ્રહસ્થાશ્રમ। તો આ ધન્યો ગ્રહસ્થાશ્રમ ધર્મના આ સમૂહ લગ્નની અંદર ખર્ચા બચે છે। ખારવા સમાજ મહેનતુ સમાજ છે અને એ મધ્યમ પરિવારો, સામાન્ય પરિવારોને સરસ મજાનું એક અવસર અને આંગણું પૂરું પાડવામાં આવે છે કે જે ખર્ચાથી બચે। બીજું દેખાદેખીથી બચે। વિશેષમાં હું કહું છું કે જે પરિવારો અહીંયા લગ્ન કરીને ઉતરશે એને પછી પોતાના અલગથી રિસેપ્શનો પણ નહીં કરવા જોઈએ, પોતાના અલગથી વ્યવહારો પણ નહીં કરવા જોઈએ। જે સમૂહ લગ્નમાં જે સમાજના આંગણે, જે સમાજના તોરણે, જે સમાજના માંડવે જે કંઈ પણ થયું હોય એ પરિવારે એને સાથે રાખીને ચાલવું જોઈએ, એવી મારી એક નમ્ર ભાવના અને એક અપીલ પણ છે કે જેથી કરીને સૌ કોઈ આ તરફ બચે। બીજું, ખારવા સમાજે સૌને સાથે રાખીને સરસ મજાનો કરિયાવર પણ આપ્યો છે દીકરીને, તો એ દીકરી પોતાનું ઘર વસાવી શકે, એક નાનકડું પોતાનું કાર્યક્રમ શરૂ કરી શકે, એના માટે પણ આ એક સરસ વ્યવસ્થાઓ કરી છે। એટલે હું ફરીને
મુંદ્રા ખારવા સમાજ સમગ્રને અને એમની ટીમને હું શુભેચ્છા પાઠવું છું. માંડવી ખારવા સમાજ, સલાયા ખારવા સમાજ, ગાંધીધામ સમાજ, આદિપુર ખારવા સમાજ, આ બધા જે સમાજો આવ્યા છે એ સમાજના સૌ આગેવાનોને પણ હું શુભેચ્છા પાઠવું છું. અને આ સમાજનો સંપ એક રહેવો જોઈએ અને આપણે સૌ કોઈ સાથે મળીને ચાલી તો આવનારા દિવસોમાં દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે આપણને આ આત્મનિર્ભર ભારત તરફ સાથે સાથે અમૃતકાળમાંથી જ્યારે પસાર થઈ રહ્યું છે ત્યારે અમૃતકાળની અંદર સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા આગળ ચાલી તો મને લાગે છે કે ચોક્કસ એનો ફાયદો થશે. વિશેષ સમૂહલગ્ન સમિતિને પણ કહું છું કે સરકારની આમાં ખૂબ યોજનાઓ હોય છે, એનો પણ ઓબીસી સમાજ હોવાને કારણે એનો પણ આપ લાભ લઈ શકો છો. અને આ સમાજની અંદર સરકારના ઉપયોગિતાના જે કંઈ પણ માપદંડોમાં સહયોગી થવા જેવું થાય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી સમગ્ર ટીમ પણ સાથે જોડાયેલી છે. મને આજે સમાજના સૌ દર્શનનો મોકો આપ્યો એ બદલ સમાજનો આભાર. અસ્તુ, ધન્યવાદ. સમૂહ લગ્નનું એવું છે કે પ્રથમ સમૂહ લગ્ન આપણે 1.25 વર્ષ પહેલાં કરેલા હતા અને જેમાં 7 નવ દંપતીઓએ ભાગ લીધો. જેની સફળતા પછી સામેથી 10 દંપતીઓ જોડાયા છે અને આ જોડાવા માટે અમને એવી કોઈ મદદ કોઈ કરી નથી કે જોડાવો તમે, પણ દાતાઓનો સહયોગ અમને જોરદાર મળ્યો છે. પ્રથમ સવારથી જ પહેલી વિધિ ગણપતિની થઈ અને એના પછી દરેક વિધિ થઈ. અત્યારે અડધી વિધિ થઈ ગઈ છે. બપોર પછી વરઘોડો અને ફેરા છે. એ સિવાય જમણવાર, સમાજનું જમણવાર, દાતાઓનું આમંત્રિત મહેમાનોનું બધું જમણવાર છે. અને દાતાઓ તરફથી કન્યાઓને ઘણી બધી વસ્તુ આપવામાં આવી છે, જેમ કે કબાટ છે, પલંગ છે, સોફા સેટ છે અને નાની નાની ઘરવખરી બધી લગભગ 50 જેવી આઇટમો છે. આ અમે બીજા વખતનું સમૂહ લગ્ન છે જે ઘણા વર્ષોના પ્રયાસ પછી સફળ થયો છે. અને દરેક સમાજને હું મેસેજ આપવા માંગુ છું કે જો સમૂહ લગ્ન થાય તો એક તો સમાજની એકતા વધે, દરેક સમાજ સાથે સંગઠિત થઈને અહીંયા આવે. બીજું કે જે કંઈ ભાગ લેનારા છે એનો ખર્ચો બચી જાય અને લિમિટેડ ખર્ચામાં બધું આખું મોટું કાર્ય થઈ શકે.